તો સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા 7 લોકોના મોત નીપજ્યા છે। ભરવાડ સમાજના મુંદવા પરિવાર યાત્રિકોને અકસ્માત નડ્યો અને રાજકોટના ઘટકા ગામેથી ડેકાવાડા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઈ જતા હતા તે સમયે ટ્રક સાથે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષોના મોત નીપજ્યા। અકસ્માતમાં ટાયર બદલાવી રહેલા ડમ્પર ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। યાત્રિકો ઉભેલા ડમ્પરથી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી ટ્રકે 10 જેટલા યાત્રિકોને અડફેટે લઈ લીધા। આ ઘટનાની જાણ રાહદારીઓ દ્વારા લખતર પોલીસને કરવામાં આવી અને લખતર પોલીસ તેમજ વિરમગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને યાત્રિકોના મૃતદેહને લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા। હાલ લખતર દસાડાના ધારાસભ્ય પીકે પરમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને પગપાળા જતા સંઘના 6 વ્યક્તિ અને 1 ડમ્પર ચાલકનું મૃત્યુ થયું અને ધારાસભ્ય પીકે પરમાર લખતર હોસ્પિટલ ખાતે પહોંચી અને પરિવારજનોને સાંત્વના પણ આપી। ધારાસભ્ય પીકે પરમારે ડોક્ટરો અને પોલીસો સાથે મુલાકાત કરીને તમામને મદદ કરવા માટે પણ જણાવ્યું હતું। તો ફરીથી અમારા સંવાદદાતા હાર્દિક વ્યાસ જોડાઈ ગયા છે અમારી સાથે। હાર્દિક, જણાવશો કે સુરેન્દ્રનગરમાં મોટો અકસ્માત થયો છે, 7 લોકોના મોત નીપજ્યા છે અને પરિવારજનોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ અંગે? जी बिल्कुल, हूँ आपने जणावी दूँ कि राजकोट थी मेरा जई रहेला भरवाड समाजना यात्राळुओना संघने एक गोजारो अकस्मात नड्यो छे। राजकोट थी आ लोको निकळ्या हता अने पदयात्रीओ ज्यारे शारद अने भास्करपरा वच्चे पहोंच्या त्यारे पाछळथी एक पूरपाट झड़पे ट्रक आवे छे अने आ तमाम लोकोने अडफेटे लई ले छे। અને સૌથી મોટી વાત એ છે કે બાજુમાં એક ડમ્પર ચાલક હતો કે જે પોતાના ટાયરનું પંચર કરી રહ્યો હતો, એ પણ આ અકસ્માતની જદમાં આવી જાય છે અને તેનું પણ ઘટના સ્થળે જ મોત નીપજે છે। આ ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે। આ લોકો રાજકોટના ગઢકા ગામેથી ડેકાવાડા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા અને તે જ સમયે પૂરપાટ ઝડપે એક ટ્રક આવ્યો અને ટ્રકે આ તમામ લોકોને અડફેટે લઈ લીધા। આખી ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે ખૂબ ભયાનક, અતિશય ભયાનક કહી શકાય એવો અકસ્માત હતો। પરિસ્થિતિ ઘટના સ્થળ પર એવી સર્જાઈ હતી કે જે 7 લોકોના મૃતદેહો છે એ લોકોને પાવડાથી ભરીને પછી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા। આ તમામ લોકોનું હોસ્પિટલમાં મૃતદેહો લઈ જઈને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ। હવે હાર્દિક, વાત અહીંયા બીજી એ પણ છે કે અકસ્માત થયો હતો તેમાં ધારાસભ્ય પીકે પરમારે પરિવારજનોને સાંત્વના આપી અને તેમને મળ્યા પણ હતા અને લોકોને એવું પણ આહવાન કર્યું હતું કે જેટલા પણ લોકો છે તે લોકો આજે અકસ્માત થયા છે તે લોકોને મદદ કરે। આપને જણાવી દઉં કે આ ઘટનાની જાણ થતાં જ ગેડિયાના મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને આ સાથે જ ત્યાંના ધારાસભ્યએ પણ ત્યાં પહોંચીને પરિવારના જે લોકો હતા એ લોકોને શક્ય હોય તેટલી તમામ મદદ કરવાની સાંત્વના આપી હતી। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર વિગત માટે।